માયસેલ્ફ ડોક્ટર વિનોદ મીના એકવાર ફરી ઇગ્નુના ઓનલાઈન સ્વયંપ્રભા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક અભિનંદન કરું છું. So today we are going to understand the law of variable proportion. Law of variable proportion is one of the most important concept of the economics. કેમ મહત્વનું છે આજે આપણે એની ચર્ચા કરીશું. લો ઓફ વેરિયેબલ પ્રોપોર્શન આપણને એ દર્શાવે છે કે અર્થતંત્રની અંદર કોઈ પણ ક્ષેત્રમાં શ્રમિકોની કેટલી ચોક્કસ જરૂરિયાત છે અને એનાથી વધારે શ્રમિકો જો તમે રાખો તો તમે એમને વેતન વધારે આપી રહ્યા છો, પરંતુ તે અર્થતંત્રમાં ફાળો ઓછો આપી રહ્યા છે. અને એટલા જ માટે આ સંચાલકીય અર્થશાસ્ત્રનો પણ મહત્વનો ભાગ છે. એમબીએના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં પણ બીબીએ એમબીએમાં પણ લો ઓફ વેરિયેબલ પ્રોપોર્શન ખાસ મેનેજમેન્ટમાં ભણાવવામાં આવે છે. તો આજનો આપણો ટોપિક છે લો ઓફ વેરિયેબલ પ્રોપોર્શન, જેને ઘટતા સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત પણ અથવા તો માર્જિનલ ડિમિનિશિંગ માર્જિનલ પ્રોપેન્સિટી એન્ડ ડિમિનિશિંગ માર્જિનલ રિટર્ન્સ ટુ સ્કેલ, લો ઓફ વેરિયેબલ પ્રોપોર્શન એવા અલગ અલગ નામોથી પણ ઓળખવામાં આવે છે. ઘટતી પેદાશનો નિયમ અથવા બિન પ્રમાણસરના ઉત્પાદનનો નિયમ એ રીતે પણ આને ઓળખવામાં આવે છે. ઓકે, આજના આપણા ટોપિકનું જે ફોર્મેટ છે તે છે ઇન્ટ્રોડક્શન, એઝમ્પશન્સ, એક્સપ્લેનેશન ઓફ ધ લો, ઇન્ડેક્સ, ડાયાગ્રામ, લિમિટેશન્સ એન્ડ કન્ક્લુઝન. તો જે ઇન્ટ્રોડક્શન પાર્ટ છે તેમાં આપને મેં કહ્યું તેમ કે લો ઓફ વેરિયેબલ પ્રોપોર્શન તે અર્થશાસ્ત્રનો ખૂબ જ મહત્વનો એક સિદ્ધાંત છે અને તેના દ્વારા ઉત્પાદનના 3 સાધનો ને સ્થિર રાખીને કોઈ પણ એક સાધનની સંખ્યા ઉત્પાદનમાં વધારવાથી તેની ઉત્પાદન પર કુલ ઉત્પાદન પર શું અસર પડે છે તેને માપવામાં આવે છે. By keeping all 3 factors constant, when we increasing the proportion of the any one factor, what will be the impact on the total output? It is measured in a law of variable proportion. So exactly આમાં સીમાંત ઉત્પાદકતા માપવામાં આવે છે. જમીનની હોય, શ્રમની હોય કે નિયોજકની હોય, એ ઉત્પાદકતા અહીંયા માપવામાં આવે છે. તો લો ઓફ વેરિયેબલ પ્રોપોર્શન આપણને 3 ઉત્પાદનના સાધનો જેમ કે જમીન, મૂડી અને નિયોજકને સ્થિર રાખીને શ્રમના એકમોમાં આપણે વધારો કરતા રહીએ તો એ કયું બિંદુ છે કે જ્યાં એની માંગ અને પુરવઠો સરખો થશે અને એના પછી શ્રમિકોની સંખ્યા જો આપણે વધારીશું તો પેઢીને નફો થવાના બદલે નુકસાન થશે, કારણ કે શ્રમિકને મળતું વળતર વધારે છે પરંતુ તે એમાં કોન્ટ્રીબ્યુશન ઓછું આપે છે, અથવા તો તે ચોક્કસ સંખ્યા બાદ શ્રમિકોની જરૂરિયાત નથી. એવું આપણે ત્યારે સમજી શકીએ જ્યારે આપણે લો ઓફ વેરિયેબલ પ્રોપોર્શનને સમજીએ. લો ઓફ વેરિયેબલ પ્રોપોર્શનને તમે એ રીતે પણ સમજી શકો કે ઉત્પાદનની અંદર સામાન્ય રીતે 4 સાધનો હોય: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. હવે એમાં જમીન, મૂડી અને નિયોજન શક્તિને તમે સ્થિર રાખો. માની લો કે તમારી પાસે 10 વીઘા જમીન છે, તમારી પાસે ઉત્પાદનમાં રોકવા માટે 25 લાખ રૂપિયા, 10 વીઘા જમીન, 25 લાખ રૂપિયા અને તમે નિયોજક છો. આ 3 પરિબળો અને આ 3 સાધનો સ્થિર છે. હવે આના કોમ્બિનેશનના સાથે, આ સંયોજનની સાથે તમે એક શ્રમિકની સંખ્યા વધારો તો ઉત્પાદન પર શું અસર પડી? બીજા શ્રમિકની સંખ્યા વધારો, ઉત્પાદનમાં વધારો થયો, ઘટાડો થયો, ત્રીજા શ્રમિકની સંખ્યા વધારો. આમ એક સ્તર એવો આવશે કે શ્રમિકની સીમાંત ઉત્પાદકતા એક સમય પછી પહેલા વધશે, પછી તે ઘટશે. તો એવી કઈ સમતુલા છે કે એવું કયું બિંદુ છે જ્યાં શ્રમની માંગ અને પુરવઠો સરખો થશે અથવા તો શ્રમિકની સીમાંત ઉત્પાદકતા મુજબ તેને વળતર મળશે? એ પેઢીની સમતુલાનું બિંદુ છે અને એ સમતુલાનું બિંદુ જાણવા માટે આપણે ઉત્પાદનનો બિન પ્રમાણસરનો આ નિયમ ભણવો પડે. આને ઉત્પાદનનો બિન પ્રમાણસરનો નિયમ એટલા માટે પણ કહેવામાં આવે છે કારણ કે
આ સિદ્ધાંતમાં ઉત્પાદનના વધતી પેદાશનો, ઘટતી પેદાશનો, સ્થિર પેદાશનો અને નકારાત્મક ઇવન પેદાશનો નિયમ અહીંયા સમજાવવામાં આવે છે અને એના આધારે ઉત્પાદનના સાધનની સીમાંત ઉત્પાદકતાને માપવામાં આવે છે. તો by all three factors constant, when we are increasing or changing the proportion of any one factor, what will be the impact of that factor on a total output? It is measured in a law of variable proportion. અને એની પ્રોડક્ટિવિટી છે એ વધઘટ થાય છે એટલે એને બિન પ્રમાણસરનો નિયમ અથવા વેરિયેબલ પ્રપોર્શન પણ કહેવામાં આવે છે. તો આને સમજવા માટે આપણે 4 ધારણાઓને સમજવી જરૂરી છે. આ ધારણાઓને નીચે મુજબ જે આપેલી છે એને સમજવી જરૂરી છે. સૌથી પહેલી વાત, આપણે આ સિદ્ધાંતને સમજતા પહેલા એવું ધારી લઈએ છીએ કે ઉત્પાદનના ચારેય સાધનોમાં જમીન, મૂડી અને નિયોજન સ્થિર છે અને આપણે શ્રમની સંખ્યા વધારીએ છીએ. બરાબર? તો શ્રમિકની સીમાંત ઉત્પાદકતા માપવા માટે તમારે દરેક શ્રમિકને એક સરખી જ ઉત્પાદન પદ્ધતિથી પસાર કરવા પડે. સાધનો પણ એને એક જેવા આપવા પડે. એને વાતાવરણ પણ એક જેવું આપવું પડે. તો જ તમે એની અન્ય શ્રમિક સાથેની તુલના કરી શકો. જેમ કે મારા વર્ગના વિદ્યાર્થીઓનો બૌદ્ધિક આંક માપવો હોય તો મારે બધાને સરખું પેપર આપવું પડે. એ લોકોને એક સરખો લખવા માટેનો તેને સમય આપવો પડે અને એક સરખું વાતાવરણ આપવું પડે. તો આ પેપર સેમ, સમય સેમ, વાતાવરણ સેમ, પછી એમાં કોણે કેવું પ્રદર્શન કર્યું એના આધારે એનું ઇવેલ્યુએશન થાય. અને એ જ બાબતે સમજવા માટે અહીંયા એવી ધારણા કરેલી છે કે પ્રોડક્શન મેથડ ઇઝ અ કોન્સ્ટન્ટ. જો પ્રોડક્શન મેથડ બદલાય તો શ્રમિકની સીમાંત કાર્યક્ષમતા પણ બદલાય. અને તે સિદ્ધાંતમાં આપણે સરખામણી ના કરી શકીએ. વી કાન્ટ કમ્પેર. અને એટલા જ માટે એવી ધારણા કરવામાં આવે છે કે ભાઈ ઉત્પાદન પદ્ધતિ સ્થિર છે. જેમ કે પહેલા સાદી સરળ ઉત્પાદન પદ્ધતિથી ઉત્પાદન થતું હોય, હવે કમ્પ્યુટરાઇઝ ઉત્પાદન પદ્ધતિથી, આધુનિક પદ્ધતિથી ઉત્પાદન થાય. તો પહેલા જે શ્રમિક કામ કરતો હતો એની સીમાંત ઉત્પાદકતા ઓછી આવે, પણ હવે કામ કરનારા શ્રમિકની સીમાંત ઉત્પાદકતા કમ્પ્યુટર પદ્ધતિના કારણે, નવા સાધનો, નવી ટેકનોલોજીના કારણે એની ઉત્પાદકતા વધે પણ ખરી. તો તમારે જો શ્રમિકની સીમાંત ઉત્પાદકતા કે તેની ઉત્પાદનમાં એનું કોન્ટ્રીબ્યુશન જાણવું જ હોય તો તમારે ઉત્પાદન પદ્ધતિ પણ સેમ જ રાખવી પડે, એક જેવી રાખવી પડે, એક સરખી રાખવી પડે. અને જો તમે તેવું ન કરો તો શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા માપી શકાતી નથી. બીજી જે ધારણા છે તે છે ફેક્ટર્સ કોમ્બિનેશન ચેન્જ ઇઝ પોસિબલ. હવે આને કઈ રીતે સમજીશું? તો મેં હમણાં કીધું 10 વીઘા જમીન, 25 લાખ રૂપિયા મૂડી અને એક વ્યક્તિ મિસ્ટર એક્સ એ નિયોજક અને એક શ્રમ. તો આ એક કોમ્બિનેશન થયું. ફરી એકવાર, 10 વીઘા જમીન, 25 લાખ રૂપિયા, મિસ્ટર એક્સ એનો નિયોજક છે, એન્ટરપ્રિન્યોર છે અને 2 શ્રમિકો. આ બીજું કોમ્બિનેશન થયું. ફરી એક વખત 10 લાખ રૂપિયા, 25 વીઘા જમીન, મિસ્ટર એક્સ એનો એન્ટરપ્રિન્યોર, નિયોજક અને 3 શ્રમિકો. આ રીતે દરેક તબક્કે સાધન સંયોજનને બદલી શકાય છે. એટલે કે combination of the factors of production is not a constant. It can be changed as per the requirement or as per the economic condition. તો કોમ્બિનેશન સતત બદલાતું રહે તો જ આપણે તેની સીમાંત ઉત્પાદકતાને જાણી શકીશું ને આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ સાધનનું કોન્ટ્રીબ્યુશન શરૂઆતમાં વધે છે, પછી ઘટે છે, પછી શૂન્ય થાય છે અને પછી પણ તમે જો ઉત્પાદન ચાલુ રાખો તો એ નેગેટિવમાં પણ જોવા મળે છે. એટલે જ ઉત્પાદનની અંદર 3 પ્રકારના નિયમો કામ કરે છે: વધતી પેદાશનો નિયમ, ઘટતી પેદાશનો નિયમ અને
સ્થિર અને નકારાત્મક પેદાશનો નિયમ, આમ 4 પ્રકારના નિયમો કામ કરે છે. અને એટલા જ માટે આને સમજવું જરૂરી છે, કારણ કે અહીંયા કોમ્બિનેશન પણ બદલી શકાય છે. આ ધારણાઓના આધારે સિદ્ધાંત રચાયેલો હોય છે, એમાંથી જ ઘણી બધી મર્યાદાઓ બને છે. આપણું કામ એ ધારણાઓને અત્યારે હાલ પર આ તબક્કે સમજવાનું છે. એટલે બીજી ધારણા જે છે કે એના કોમ્બિનેશનમાં ફેરફાર થઈ શકે છે, તો એ થઈ શકે છે. જમીનનું અને શ્રમનું, મૂડીનું અને શ્રમનું કોમ્બિનેશન બદલી શકાય છે. ડિપેન્ડ કરે છે કે તમને કેટલું ઉત્પાદન જોઈએ, કેટલું ઝડપથી જોઈએ. તો અહીંયા કોમ્બિનેશન બદલી શકાય છે, એ કોન્સ્ટન્ટ રહેતું નથી. હવે વેરિયેબલ ફેક્ટર આર હોમોજીનિયસ, આ બહુ મહત્વની વાત છે. વેરિયેબલ ફેક્ટર્સ આર હોમોજીનિયસ નો મતલબ શું? તમે શ્રમિકની સીમાંત ઉત્પાદકતા, એક વધારાના શ્રમિકની સીમાંત ઉત્પાદકતા ત્યારે જ માપી શકો જ્યારે શ્રમિકોની શૈક્ષણિક, માનસિક, શારીરિક લાયકાત લગભગ એક જેવી હોય અથવા એક સમાન જ હોય. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું છું. 10 શ્રમિકો કામ કરે છે અને 10મું પાસ છે, અને દરેક એક વધારાના શ્રમિકના ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થવાથી ઉત્પાદનમાં ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે. પણ બની શકે કે 11મો શ્રમિક એક કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર હોય, અથવા તો આ લોકો કરતા વધારે ભણેલો લખેલો હોય. તો એવું બની શકે કે હી કેન બી કોન્ટ્રીબ્યુટ મોર, એને વધારે ફાળો આપ્યો હોય તેવું બને. તો અહીંયા શ્રમિકની સીમાંત ઉત્પાદકતા સમયાંતરે ઘટતી જાય છે, એ ધારણા તદ્દન ખોટી છે. એટલે એ જે એનો ક્રમ છે એ પ્રમાણે નીચેથી ઉપરથી પછી ફરી ઘટવાનું, પછી શૂન્ય થાય છે. આવું દર વખતે હોતું નથી. આવો ટ્રેન્ડ દર વખતે ફોલો થાય એવું જરૂરી પણ હોતું નથી. એટલે બધા જ જે ફેક્ટર્સ છે એ હોમોજીનિયસ હોવા જોઈએ. જો એ હોમોજીનિયસ નહીં હોય તો પછી એક વધારાના શ્રમિકના આવવાથી કુલ ઉત્પાદનમાં કેટલો ફેરફાર પડ્યો એ આપણે ચોક્કસ રીતે જાણી ના શકીએ. જેમ કે પહેલા 10 ઓછું ભણેલા વ્યક્તિઓ કામ કર્યું, એમની પાસે સંસાધનો ઓછા હતા, એમની પાસે કમ્પ્યુટરાઇઝ ટેકનોલોજી કે એની સમજ નહોતી. હવે જે નવો વ્યક્તિ આવે છે તેને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સારી ફેસિલિટી મળે છે, અને એ વ્યક્તિ કમ્પ્યુટરનું જ્ઞાન પણ ખૂબ સારું દર્શાવે છે. અને એણે જોયું કે ભાઈ આ લોકોએ અગાઉની ટીમે કામ કરવામાં આટલો સમય લીધેલો, તો અહીંયા એ વ્યક્તિ જો જેટલા ઓછા સમયમાં એને પૂરું કરે તો એની ક્રેડિટ પણ વધે. તો વાત માત્ર એટલી છે બાળકો કે દરેક શ્રમિકના વેરિયેબલ ફેક્ટર્સ આર હોમોજીનિયસ. હવે સવાલ એ છે, જો આમાંથી જ ધારણાઓમાંથી જ મર્યાદા બનશે, કેવી રીતે બનશે? જે રીતે માણસની 5 આંગળીઓ સરખી ના હોય એ રીતે અમારી સામે બેઠેલા દરેક બાળકો પણ એક સરખું માનસિક સ્તર ન ધરાવતા હોય એવું બની શકે. એવું બની શકે કે સરખું માનસિક સ્તર નથી ધરાવતા. કોઈ ખૂબ વધારે હોશિયાર હોય, કોઈ ખૂબ વધારે નબળો હોય, કોઈ ખૂબ વધારે નોટોરિયસ હોય, કોઈ ખૂબ વધારે સિન્સિયર હોય. દરેક બાળકની પોતાની આઈ મીન ટુ સે મેન્ટલ એબિલિટી, પરસેપ્શન્સ, એનો દ્રષ્ટિકોણ એ અલગ અલગ હોય. કેમ એવું બને છે? નિબંધ તો એક જ પૂછાય છે, પણ બધાના લખાણો અલગ અલગ કેમ આવે છે? પુસ્તક તો એક જ ભણાવાય છે, પણ બધાનું રાઇટિંગ મટીરિયલ કેમ બદલાઈ જાય છે? શિક્ષક તો એક જ ભણાવનારો હોય છે, પણ તેને સાંભળીને આત્મસાત કરનારા વ્યક્તિઓ ઓછા હોય છે. એટલે અહીંયા એ બી સમજવું ખૂબ જ જરૂરી છે કે સાધનો જો હોમોજીનિયસ નહીં હોય તો આપણે એની કાર્યક્ષમતાને માપી નહીં શકીએ મિત્રો. એટલે એ સાધનોની કાર્યક્ષમતા એક સરખી હોય તેવી ધારણા એટલા માટે પણ કરવામાં આવી છે કે જો એક સરખી નહીં હોય
તો તેની ઉત્પાદકતા માપી નહીં શકાય. હું આના માટે એક બહુ જ સરળ તમને એક્ઝામ્પલ આપું. મિત્રો, આમ તો તમને ખબર છે કે ભારતે વિશ્વના તમામ પ્રકારના બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા છે, જેમાં મિસ વર્લ્ડ, મિસિસ વર્લ્ડ, મિસ એશિયા, મિસિસ એશિયા, મિસ પેસિફિક અને વિશ્વ સ્તર પર વર્લ્ડ બ્યુટી કોન્ટેસ્ટ પણ ભારતે જીત્યા છે. આમાં માત્ર ને માત્ર સૌંદર્ય જ નહીં, પરંતુ સાથે સાથે એ લોકોનું બુદ્ધિ ચાતુર્ય પણ જોવામાં આવે છે મિત્રો. અને બુદ્ધિ ચાતુર્ય એટલે શું એ હું તમને સમજાવું. જો દરેક કન્ટેસ્ટન્ટને અલગ અલગ પ્રશ્ન એ લોકો પૂછે તો એનાથી એ લોકોના બૌદ્ધિક ચાતુર્યનો સાચો ખ્યાલ આવશે નહીં. આઈ મસ્ટ ટેલ યુ સાચો જવાબ નહીં આવે. બની શકે કે વિશ્વની મિસ વર્લ્ડ કોમ્પિટિશન છે, તો તમે દરેક કન્ટેસ્ટન્ટને બોલાવીને અલગ અલગ પ્રશ્ન પૂછશો તો કોઈ કન્ટેસ્ટન્ટ સાયન્સ ભણેલી હોય, તમારો ક્વેશ્ચન જો સાયન્સ બેઝડ હોય, કોઈ ફિલોસોફી ભણી હોય ને તમારો ક્વેશ્ચન ફિલોસોફી બેઝડ હોય, તો એ કદાચ તમને એનો વધારે પ્રભાવક રીતે જવાબ આપી શકે. પણ આ એક સંજોગ હતો. જેમ કે હું એવું કહું કે પરીક્ષાની અંદર કોઈક વિદ્યાર્થી માત્ર ટોટલ લખવાના છે 5 પ્રશ્નો, આખા સિલેબસમાં છે 100 પ્રશ્નો, 100. હવે એક હોશિયાર વિદ્યાર્થી 100 પ્રશ્નો લગભગ વાંચીને જાય કે કશું પણ પૂછાય તો મને આવડવું જોઈએ. એણે એના ઉપરનું બી વાંચેલું હોય, એ બહુ જ હોશિયાર હોય. તેમ છતાં પણ એ 100માંથી 100 માર્ક્સ લાવે. અને એક વ્યક્તિ ફેલ થવાની કગાર પર હોય અને તેમ છતાં પણ એ વ્યક્તિ પાસ થઈ જાય. આનું એક મહત્વનું કારણ એ છે કે જે વ્યક્તિએ 4 પ્રશ્નો જ વાંચ્યા હોય એ 4 જ પ્રશ્નપત્રમાં પૂછાઈ જાય તો ઓછું વાંચવા છતાં પણ એનું પરિણામ તો સારું આવી ગયું. અને આખું વર્ષ વાંચીને જે વ્યક્તિ આટલો હેરાન પરેશાન થયો એના રિઝલ્ટમાં નાના રિઝલ્ટમાં બહુ ફરક નહીં આવે, કારણ કે આને પણ 5 પ્રશ્નો લખવાના હોય, આને પણ 5 પ્રશ્નો લખવાના હોય. તો પ્રશ્ન એવો છે મિત્રો કે તમે શ્રમિકની સીમાંત ઉત્પાદકતાને તો ત્યારે જ માપી શકો ને જ્યારે તમે એ લોકોને એક સરખું વાતાવરણ આપો અને અથવા તો એ લોકોની કાર્યક્ષમતા એક સરખી હોય. પણ કાર્યક્ષમતા ક્યારે પણ એક સરખી હોતી નથી. દરેકની કાર્યક્ષમતામાં તફાવત હોય છે. એક જ કામ હોય પણ દરેક વ્યક્તિ એને અલગ અલગ પરફોર્મ કરતું હોય. દરેક શિક્ષકની ભણાવવાની રીત અલગ અલગ હોય. એટલે તમે એને કમ્પેર કેવી રીતે કરશો એ સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન છે. એટલે જ એવું કહેવામાં આવ્યું કે વેરિયેબલ ફેક્ટર્સ આર હોમોજીનિયસ. વેરિયેબલ એટલે અહીંયા શ્રમની વાત છે, કારણ કે લેન્ડ, લેબર અને એન્ટરપ્રિન્યોર તો ફિક્સ્ડ થઈ ગયા. હવે લેબરની વાત છે અને લેબર હોમોજીનિયસ છે. એટલે પહેલો શ્રમિક તમે ઉત્પાદનમાં રોક્યો એટલી જ લાયકાત વાળો અરાઉન્ડ અબાઉટ એ બીજો શ્રમિક છે. પછી તમે એ લોકોની સીમાંત ઉત્પાદકતાને મેચ કરશો તો તમને ખબર પડશે કે કોને રાખવું અને કોને નીકાળવું. અને એનો નિર્ણય તમે માત્ર તમારી રીતે ના લઈ શકો તો એનો મતલબ એ થયો કે એક શ્રમિકના આવવાથી કુલ ઉત્પાદનમાં કેટલો ફેર પડ્યો. આવું જ્યાં સુધી તમે જાણો નહીં ત્યાં સુધી તમે આ નિયમને સાચા અર્થમાં આત્મસાત કરતા નથી. એટલે આવનારો દરેક વ્યક્તિ, દરેક શ્રમિક એક સરખી લાયકાત ધરાવે છે. બીજું, ટેકનોલોજી એન્ડ પ્રોડક્શન મેથડ્સ રિમેન્સ ધી સેમ. તમે જે મેં હમણાં કીધું ટેકનોલોજી એન્ડ પ્રોડક્શન મેથડ ઇઝ ધ સેમ. તો બ્યુટી કોન્ટેસ્ટમાં જે મેં વાત કરેલી એમાં પ્રશ્ન એક જ જેવો પૂછવામાં આવે. વેનેઝુએલાની મહિલાને પણ એ જ પૂછવામાં આવે, અમેરિકાના બ્યુટી કોન્ટેસ્ટમાં એને પણ એ જ પૂછવામાં આવે, ઇંગ્લેન્ડને પણ એ, ફ્રાન્સને પણ એ, જર્મનીને પણ એ, પાકિસ્તાનને પણ એ, અને વિશ્વના તમામ દેશો જેમાં એમાં પાર્ટિસિપેશન કર્યું હોય એ બધા જ દેશોને સ્પર્ધકોને એક જ પ્રશ્ન પૂછવામાં આવે ને એનો એ કેટલો પ્રભાવક જવાબ આપી શકે છે
કેટલો અસરકારક જવાબ આપી શકે છે, યુ નો વોટ, એ તપાસવાનો વિષય છે. એટલે અર્થતંત્રમાં જેમ કે પહેલા વ્યક્તિઓને એવું કહી દીધું, જાઓ આ તલવાર લઈને લડો, લાકડી લઈને લડો. હવે એ પછીની જનરેશનને તમે AK-47 આપી દીધા, ઇન્સાસ રાઇફલ આપી દીધા અને કે હવે જઈને લડો. તો પહેલા જે વગર વેપન્સના કામ કરી રહ્યા છે કે લડી રહ્યા છે, એમની સરખામણી આધુનિક ટ્રેન્ડથી થતી ટેકનોલોજીની સાથે મેળ ખાઈ જ ન શકે. એટલે આની અંદર કે તમારે એ સમજવું પડે કે વધતી પેદાશ, ઘટતી પેદાશ અને સ્થિર પેદાશનો નિયમ એ શું છે. તો ટેકનોલોજી એન્ડ પ્રોડક્શન રિમેન્સ ધી સેમ. હવે તમે અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીને અથવા તો સુપરવાઇઝરને વોકી ટોકી આપો તો એનાથી શું થાય કે નવ્યો પહેલા સુપરવાઇઝર એ મોઢેથી અને લખીથી હિસાબ કરતો હતો, હવેનો સુપરવાઇઝર એ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તો કોની કાર્યક્ષમતા વધારે આવશે? હવે એક વસ્તુ સમજો, કોઈ વ્યક્તિ ની સિક્યોરિટી ઇન્ચાર્જ તરીકેની ભૂમિકા છે, એ બધી જઈને પેટ્રોલિંગ કરે, ફર કરે, પણ એ એક જગ્યાએ બેસીને કેમેરામાં જુએ તો હવે કહેવાનો મતલબ તો એ પણ સુપરવાઇઝર છે, આ પણ સુપરવાઇઝર છે, પણ આ સુપરવાઇઝરે દરેક જગ્યાએ CCTV કેમેરા લગાવી દીધા અને એક જગ્યાએથી બેઠા બેઠા ઓપરેટ કરે. હવે તમે જ્યારે રાઉન્ડ મારતા હોય તો તમે એ જ સ્થળને વધારે ઓબ્ઝર્વ કરી શકો જેની સામે તમે છો, અથવા જે સ્થળ તમારી સામે છે, અથવા તો કંપનીનો એ પાર્ટ જે તમે અત્યારે જોઈ રહ્યા છો, પણ બીજા પાર્ટમાં શું થઈ રહ્યું છે તમને ન ખબર પડી શકે. એનો અર્થ એ થયો કે ઉત્પાદન પદ્ધતિ સેમ રહેવી જોઈએ. જો ઉત્પાદન પદ્ધતિ સેમ ના હોય તો આ સિદ્ધાંતને સમજી શકાતો નથી. પછી ઇકોનોમી ઇઝ ફ્રી ફ્રોમ ધી ઇફેક્ટ ઓફ ધી બિઝનેસ સાયકલ. બહુ મહત્વની વાત છે. અર્થતંત્રમાં આર્થિક આંચકાઓ આવતા નથી, એટલે તેજી મંદીના વલણો નથી. હું હંમેશા બાળકોને કહું છું, જો ખિલતા હૈ ઉસકા મુરઝાના નિશ્ચિત है, जो जन्म लेता है उसकी मृत्यु निश्चित है, दिन के बाद रात और रात के बाद फिर सवेरा होता है, जीवन का ये नित्य क्रम सदैव चलता रहता है. जीवन के इस नित्य क्रम को हम जीवन चक्र यानी कि लाइफ साइकिल कहते हैं. और हमारे व्यक्तिगत जीवन में भी जो अप्स एंड डाउन्स आते हैं, सुख दुख जो आते हैं, हम उसको जीवन चक्र समझते हैं. परंतु जिस तरह से हमारे जीवन में सुख और दुख आते थे, वैसे ही हमारी इकोनॉमी के अंदर भी अप्स एंड डाउन्स आता है. तो अप्स एंड डाउन्स का मतलब क्या? जब उत्पादन खूब ज्यादा हो, बराबर, तो इस अप्स एंड डाउन्स के अंतर्गत हमें ये सुनिश्चित करना चाहिए कि इकोनॉमी प्राइस ટેગ બરાબર ભાવની વધઘટથી ઇટ મીન્સ વોટ કે ઇટ મીન્સ law of variable proposal, economy is free from the effect of the business cycle. તો અહીંયા ઇકોનોમી ઇઝ ફ્રી ફ્રોમ ધી ઇફેક્ટ ઓફ બિઝનેસ સાયકલ, એટલે એમાં તેજી મંદીના વલણો આવતા નથી. જે રીતે આપણે જીવનમાં આવતા સુખ દુઃખને આપણે જીવન ચક્ર કહીએ છીએ, એ રીતે અર્થતંત્રમાં આવતી તેજી અને મંદીને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. ઇટ ઇઝ કોલ્ડ અ બિઝનેસ સાયકલ. ફાઇન. તો આ જે વ્યાપાર ચક્ર છે, એ વેપાર ચક્રને ભેદો તો જ આ સિદ્ધાંતને સાબિત કરી શકાય. હવે આપણે આ થિયરીની સમજૂતી જોઈએ. આપણે આ થિયરીની શું જોઈએ મિત્રો? સમજૂતી જોઈએ. તો in the law of variable proportion is the concept of diminishing returns. It is a very popular by Professor Marshall had presented this law in the context of agriculture sector, but modern economists believe that if possible that is applicable to all selectors for productive in more or less proportion.
આનો મતલબ એ થયો કે માર્શલે આ સિદ્ધાંત આપ્યો અને તેમણે એવું કીધું કે when production increases at an increasing rate it is called increasing returns to scale. હવે મોર ઓર લેસ હવે આ 4 સાધનોને સમજવાની અને પરિસ્થિતિને સમજવાની જરૂર છે. શરૂઆતમાં સીમાંત ઉત્પાદકતાની રેખા, સરેરાશ ઉત્પાદકતાની રેખા અને કુલ ઉત્પાદનની રેખા એ વધતા દરે વધે છે, એટલે કે એમાં ઇન્ક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલનો નિયમ લાગુ પડે છે. એક ચોક્કસ સ્તરે આવીને બંનેમાં ડાઉનફોલ શરૂ થાય છે અને ડાઉનફોલ આવીને જ્યારે તે 0 પર આવે છે ત્યારે અમે કહીએ છીએ કે યુ હેવ ટુ સ્પીક. તો ઉત્પાદનમાં 4 નિયમો કામ કરે છે. આમ તો સામાન્ય રીતે તો અર્થશાસ્ત્રીઓને 3 જ ગણે છે, પણ આપણે 4 ગણીએ છીએ કારણ કે તમને જેટલું વધારે ભણાવવામાં આવશે એટલું વધારે તમે આત્મસાત કરતા જશો. તો મિત્રો, એકોર્ડિંગ ટુ માર્શલ 4 ટાઈપ્સ ઓફ ધી રિટર્ન્સ ટુ સ્કેલ, 4 પ્રકારના ઉત્પાદનના સાધનો રહેલા છે. સૌથી પહેલા જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. બરાબર. હવે એમાં કોઈ પણ 3 સાધનોને સ્થિર રાખીને કોઈ પણ એક સાધનની સંખ્યામાં વધારો કરવાથી કુલ ઉત્પાદન પર શું ફરક પડે છે આપણે એ મેજર કરવાનું છે. તો એકોર્ડિંગ ટુ માર્શલ 4 types of returns to scale in operation. When production increases at an increasing rate, it is increasing returns to scale. फिर दूसरा है when production increases of a decreasing rate, it is called decreasing returns to scale. આપણે હમણાં આકૃતિમાં ભણીશું. સીમાંત ઉત્પાદકતા પણ થોડીક વાર વધે છે 3જા નંબર સુધી અને પછી ઘટવા લાગે છે. અને બીજી સારી વાત એ છે કે જેમ જેમ સંખ્યા ઘટતી જાય છે અને પછી જ્યારે સંખ્યા 0 પર આવે છે ત્યારે તે એને પોતાના આઈ મીન ટુ સે સિનિયરને બતાવજો અને હા પાડે, then you will go forward. So when total is the highest and marginal production is 0 is called constant returns to scale. તો પ્રોડક્શન વધે તો ઉત્પાદન પણ વધે છે. એ બાબતે ઓકે. તો પ્રોડક્શન ઇન્ક્રીઝિસ એઝ અ ડિક્રીઝિંગ રેટ ઇઝ કોલ્ડ ડિક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલ. મેં પહેલા વર્ષે 2 લાખ રૂપિયા રોક્યા, બીજા વર્ષે મને 1.5 લાખ રૂપિયા મળ્યા, ત્રીજા વર્ષે મને 1,26,000 મળ્યા. તો આમ મારી ઉત્પાદન શક્તિ ઘટી નથી. હું કામ તો એટલું જ કરું છું, પણ મારો સેલરી શું થઈ ગયો છે, ખૂબ વધારે થઈ ગયો છે. એટલે કદાચ એવું બનતું હોય કે ના પોસાય. પણ પ્રશ્ન એ છે કે જ્યારે ટીપીની રેખા સૌથી ઊંચે હોય ત્યારે તે સૌથી વધારે ઉપર હોય ત્યારે સીમાંત ઉત્પાદકતા 0 હોય છે અને જ્યારે કુલ ઉત્પાદનની રેખા નીચે તરફ સરકે છે ત્યારે માર્જિનલ સીમાંત ઉત્પાદકતાની રેખા પણ નીચે આવે છે. તો અહીંયા પ્રોડક્શન ઇન્ક્રીઝિંગ એટ અ ડિક્રીઝિંગ રેટ ઇઝ કોલ્ડ ડિક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલ. હવે તમને આ 4 સાધનોની વિભાવનાઓ સમજાવું. ઉત્પાદન વધતા દરે વધે તો એને વધતી પેદાશનો નિયમ કહેવાય. જેમ કે 100 શ્રમિકોએ માની લો 100 લેબર એમની સીમાંત ઉત્પાદકતા મારે જાણવી છે લો ઓફ વેરિયેબલ પ્રોપોર્શન ઉત્પાદનના બિન પ્રમાણસરના નિયમ અંતર્ગત. તો કેવી રીતે મેજર કરીશું? તો જો સમજો. હવે જો ધ્યાનથી, ઉત્પાદનની અંદર મેં 100 શ્રમિકો ઉત્પાદનની પ્રક્રિયામાં રોક્યા, 10 શ્રમિકો રોક્યા, મને ઉત્પાદન મળ્યું 100નું. તો એ એક શ્રમિકની સીમાંત ઉત્પાદકતા
20 એકમની આવી. હવે છઠ્ઠો શ્રમિક હું રોકું ત્યારે મારે શ્યોર કરવું પડે કે જમીન, મૂડી અને નિયોજન શક્તિ સ્થિર જ રહે. અને આ એક વધારાના વ્યક્તિને એડ કરવાથી મારી પેઢીની કુલ આવક અને સંસ્થામાં શું ફેરફાર થયો એ પછી એ જાણવાનો વિષય છે. એટલે જ્યારે કુલ ઉત્પાદનની રેખા હાઈએસ્ટ હોય ત્યારે માર્જિનલ પ્રોડક્ટિવિટી 0 થાય અને પરિણામે એ જાણી શકાય કે કોણ કેટલું કોન્ટ્રીબ્યુશન કરશે અને તેનું વળતર કેટલું ચૂકવવું જોઈએ પેઢીએ. When total cost is high and marginal production is 0 is called constant returns to scales. સ્થિર પેદાશો નિયમ ક્યારે થાય? જ્યારે ઇન્ટ્રોડક્શન when production increases at a decreasing rate. હવે જો 10 શ્રમિકો હતા, 100 એકમનું ઉત્પાદન કરતા હતા, એક શ્રમિકની સીમાંત ઉત્પાદકતા 10 એકમોની હતી. હવે માનો કે 12મો શ્રમિક ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાય, કુલ ઉત્પાદન 100 થી વધીને 110 થવું જોઈએ, પણ એની જગ્યાએ 112 થાય. પછી ત્રીજું શ્રમિકને રોકો તો ઉત્પાદન 8 ને 12 20 12 ને 8 20 થવા જોઈએ. એની જગ્યાએ હું ત્રીજું ટેબલ પર લઉં તો અહીંયા શું થશે કે એક વધારાના શ્રમિકના આવતી ઉત્પાદનમાં પહેલા માનો કે ઉત્પાદનની અંદરની વાત છે 1000 તો ઇન્ક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલ તો પહેલા શ્રમિકને રોકવાથી 110 ની જગ્યાએ 102 થાય તો 12x વધ્યા. બીજા શ્રમિકને રોકવાથી 112 એટલે કે એમાં 12 બીજા ઉમેરો, પણ એવું શક્ય નથી. જ્યારે ટીપી એટલે ટોટલ પ્રોડક્શનની રેખા વધતા 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 જ્યારે તેની ઈસ્ટ સપાટીએ પહોંચે છે, જ્યારે સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે, જ્યારે ટોટલ ઉત્પાદનની રેખા નીચે જો marginal production 0 is called a constant returns to scale. ફરી એકવાર, when production increases at an increasing rate is called increasing returns to scale. એટલે પહેલા 100 ની જગ્યાએ 102 થયા, હવે 102 ની જગ્યાએ 124 થશે, 124 ની જગ્યાએ અમારા એચઓડી એટલે 140 થશે, 140 ની જગ્યાએ એમ જેમ જેમ શ્રમિકોની સંખ્યા વધતી જાય છે તો એક વધારાના જો ટેકનોલોજી સેમ છે, જવાબદારી સેમ છે, કામનું વાતાવરણ સેમ છે, સાધનો એક સરખા છે, બરાબર, અને એની ઉત્પાદકતા પર શું અસર પડી એ આપણે તપાસવાનું છે, બરાબર. તો જ્યારે કુલ ઉત્પાદનની રેખા સૌથી વધારે હોય છે ત્યારે સીમાંત ઉત્પાદકતાની રેખા એક ચોક્કસ બિંદુ પછી ઘટવા લાગે છે. હવે when total production starts decreasing and marginal production becomes negative, એ પહેલા આપણે એ સમજી લઈએ કે ઉત્પાદનમાં વધતી પેદાશો નિયમ તમે સમજી ગયા કે પહેલા ઉત્પાદનની અંદર 2x એટલે કે 10x ની જગ્યાએ 12x નો વધારો થયો. બીજું તમે જ્યારે એના પછી પણ ઉત્પાદનના શ્રમિકો વધારવા લાગો છો તો ઉત્પાદન ઘટતી પેદાશે વધે છે. જેમ કે 10 શ્રમિકો 100x ઉત્પાદન કરતા હતા, 11મો શ્રમિક ઉત્પાદનની પ્રક્રિયામાં રોક્યો અને કુલ ઉત્પાદન વધીને 108 થયું. તો 100 કરતા 108 વધારે જ છે, પણ જ્યારે બીજું ઉત્પાદનનું સાધન ઉત્પાદિત કરવા ગયા ત્યારે ઉત્પાદનની અંદર બની શકે કે એ વ્યક્તિ તે જગ્યાનું બહુ સારું જ્ઞાન ધરાવતો હોય તો એવું બની શકે કે એની ઉત્પાદન શક્તિ ઘટવાને બદલે વધે,
પણ સામાન્યતઃ ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે, એટલે કે એક વધારાના શ્રમિકની સાથે તેની સીમાંત ઉત્પાદકતા ધીરે ધીરે શું થવા લાગે છે? ઘટવા લાગે છે. જેમ કે 100 થી 108, હવે બીજા 8 આવવા જોઈએ, 16 થવા જોઈએ, એની જગ્યાએ એટલા થયા નહીં. હવે બની શકે કે 100 એટલે 12 શ્રમિક પછી 13મો શ્રમિક રોકો તો 8 100 વધારે થયો, તો અહીંયા પણ 8 100 વધારે થવું જોઈએ, એની જગ્યાએ 6 100 થાય. પછીના શ્રમિકને તમે રોકો તો ઉત્પાદનમાં 6 100 વધારે થવું જોઈએ, પરંતુ 4 100 થાય. ફરી ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવામાં આવે તો એ બની શકે કે સમય રહેતા પહેલા પૂરું કરે. તો અહીંયા પ્રશ્ન એવો ઉપસ્થિત થશે કે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનમાં ઘટતી પેદાશનો નિયમે કામ કરવા છતાં પણ કેમ આ બિઝનેસ ચલાવવો પડે છે? તો તમે એ વાતને સમજો કે અહીંયા ઉત્પાદન 100 થી 108 વધારે છે, 108 થી 112 વધારે છે, 112 થી નેક્સ્ટ જે છે એ વધારે જ છે. એટલે કે એ વધારે છે, એટલે કે અહીંયા ઉત્પાદન ઘટ્યું નથી, પણ ઘટતા દરે વધ્યું છે. અને છેલ્લું, and when total production starts decreasing and marginal production becomes negative is called તો એ ઉત્પાદનમાં વધતી પેદાશનો નિયમ, ઘટતી પેદાશનો નિયમ અને શૂન્ય પેદાશનો નિયમ પણ કામ કરે છે. એટલે 100 કરતા 102 વધારે છે, 102 કરતા 110 વધારે છે, 110 કરતા 114 વધારે છે, પરંતુ અહીંયા ઉત્પાદન ઘટતા દરે વધે છે, અને ઘટતી પેદાશનો નિયમ કહેવાય. અને when total production starts decreasing, the margin production becomes zero. અહીંયા એક વાત થઈ ગઈ કે જ્યારે ટોટલ પ્રોડક્શન સૌથી મેક્સિમમ હોય ત્યારે માર્જિનલ પ્રોડક્ટિવિટી 0 થાય, અને ટોટલ પ્રોડક્શનની રેખા જેમ જેમ નીચે આવવા લાગે, ઘટવા લાગે, તેમ તેમ તે નેગેટિવિટીમાં પણ વધારો થાય. તો આને આપણે ઓર આગળ હવે સમજીએ. જો જેમ કે મારી એક્સ્ટ્રીમ ડાબી બાજુ 1 2 3 4 એક યુનિટ્સ ઓફ લેબર આપેલા છે. ટોટલ પ્રોડક્શન 40 90 150 200 230 240 240 230 211. બધા સમજી જ ગયા હશે કે 5મા એકમ સુધી ઉત્પાદનની પ્રક્રિયામાં શું થયો છે? 4થા એકમ સુધી ઇનફેક્ટ વધારો જ થયો છે. એટલે આને વધતી પેદાશનો નિયમ અથવા તો વધતી પેદાશનો નિયમ કહેવામાં આવશે. જ્યાં ઉત્પાદન વધી રહ્યું છે, અહીંયા માલિકનો ઉત્સાહ વધે છે અને એવું કહે છે કે હું બીજા કોમ્પ્યુટરમાંથી પણ એના ડેટા શોધું, કારણ કે ઉત્પાદનમાં વધતી પેદાશનો નિયમ કામ કરે છે. એ લોકો જે કોન્ટ્રીબ્યુશન વધારે કરે છે, હું એમનો ફાળો ઓછો આપું છું. બીજા શ્રમિકના હાથે ઉત્પાદન 40ની જગ્યાએ 40 થી વધીને 90 થયું. એટલે કેટલાનું થયું? તો કે મારી પાસે 150ની જગ્યાએ 150 એનરોલ થયા, અને 140 કોણ રહ્યા? હવે જો અહીંયા તમે જુઓ છો 1 2 3 4, એટલે કે 4 એકમો સુધી વધતી પેદાશ. ટોટલ પ્રોડક્શન તો વધી જ રહ્યું છે, અને આને તમારે જોવું હોય તો આમાં જોવું પડશે માર્જિનલ પ્રોડક્ટિવિટી 40 50 60. પછી જો માર્જિનલ પ્રોડક્ટિવિટી ઘટી રહી છે, પછી 0 થાય ત્યારે એ સ્થિર પેદાશનો નિયમ, અને પછી -10 અને -20 છે એ નકારાત્મક પેદાશનો નિયમ દર્શાવે છે. તો જ્યારે પહેલા શ્રમિકને રોક્યો, કુલ ઉત્પાદન હતું 40, અને 40 એ તમે સેમ લખી દીધું. બીજું ઉત્પાદન વધવાના કારણે, બીજા એકમને ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવાના કારણે કુલ ઉત્પાદન 40 થી વધીને 90 થાય. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ કોલમ નંબર 3માં લેવાનો. 40 અને 45 વચ્ચેનો ડિફરન્સ આપણે અહીંયા લઈ લીધો. પછી 90 અને 150 નો ડિફરન્સ આપણે છેલ્લા કોલમમાં લઈ લીધો. જોઈ લો, 40 અને 40 લખી લીધું. 40 અને 90 વચ્ચે કેટલો ડિફરન્સ? 50. જો છેલ્લી કોલમ. પછી 150 150, બરાબર.
50. ઓકે, તો આપણે સીમાંત ઉત્પાદકતાને જોવું છે. તો જો 40, 50, 60 ફર્સ્ટ સ્ટેજ વધતી પેદાશનો નિયમ, 50, 30, 10 ઘટતી પેદાશનો નિયમ, 0 શૂન્ય પેદાશનો નિયમ, અને એ પછી -10 અને -12 ને આઈ મીન ટુ સે નકારાત્મક પેદાશનો નિયમ દર્શાવે છે. તો મિત્રો આ તો ઇન્ડેક્સની વધતી એને કઈ રીતે યાદ રાખો, ફરી એકવાર કહું, 1 2 3 4 5 6 7 8 9 યાદ રાખવાનું. તમારે આ યાદ રાખવાનું 40, 90, 150, 200, 230, 240, 230, 210. હવે આને તમે જો યાદ રાખશો ને તો આગળનું કામ બહુ ઇઝી છે. 40, 90, 150, 200, 230, 240, 230 અને 210. માર્જિનલ પ્રોડક્ટિવિટી તમે જોઈ શકો છો કે 3 ઉત્પાદન સાથે વધે છે. હવે ત્રીજા સુધી સીમાંત ઉત્પાદકતા, સરેરાશ ઉત્પાદકતા અને ઉપરના 3 પોઈન્ટ એ એવું દર્શાવે છે કે ઉત્પાદનમાં વધતી પેદાશો નિયમ કામ કરે છે. 5, 6 અને 7 એ ઘટતી પેદાશો નિયમ કામ કરે છે. તમે જો 40 અને 50 નો ડિફરન્સ 50, 90 અને 150 નો ડિફરન્સ 60, 150 અને 200 નો ડિફરન્સ 50, 230 અને 224. તો જો કેટલું નકારાત્મક થઈ ગયું, સીધું 30 સુધી પહોંચી ગયું. ફાઇન, 240 એટલે -1, અને છેલ્લું 230 થી 210 એટલે -20. ફાઇન. તો આ ઇન્ડેક્સમાં, આ ટેબલમાં તમારે માત્ર ટોટલ પ્રોડક્શન યાદ રાખવાનું છે. ટોટલ પ્રોડક્શનને લેબર સાથે ભાગી દેશો તો તમને 4 મળશે, અને માર્જિનલ પ્રોડક્શન એમાં તમારે આ પીપીટીનો ઉપયોગ કરવાનો, અને તમે કરી શકો. આમાં કોઈ સુધારા કરાવવાના હોય તો પણ થઈ શકે. તો કુલ ઉત્પાદનની રેખા જે છે એ શરૂઆતમાં વધતી, પછી શિખર પર પહોંચતી અને પછી ઢળતી છે. પછી સરેરાશ ખર્ચની રેખા 3 બિંદુઓ સુધી વધતી છે, પરંતુ તે પછી ઘટતી છે. અને ચોથું એ શૂન્ય અથવા તો નકારાત્મક પેદાશના નિયમનો ઇશારો કરે છે. હવે આ બાબતને આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે બ્લુ લાઈન છે ટોટલ પ્રોડક્શનની લાઈન છે, જે સતત વધતી જાય છે. હવે આ બાબતને આપણે અહીંયા જોઈએ. જો 40, 90, 150, 200, 230, 240, બરાબર. હવે જો ઉપરની આકૃતિમાં બ્લુ કલરની લાઈન એ કુલ ઉત્પાદનની રેખા છે, જે સતત વધતી જાય છે. પિંક કલરની લાઈન એ સીમાંત ઉત્પાદકતાની લાઈન છે, અને સેફ્રોન કલરની લાઈન એ એવરેજ પ્રોડક્શન દર્શાવતી રેખા છે. બરાબર. આ તમે જોઈ શકો છો કે બ્લુ લાઈન હંમેશા વધે છે અને પછી જ્યારે ઘટે છે. બરાબર. તો ઉત્પાદન વધતી પેદાશે વધી રહ્યું છે, માટે શ્રમિકોને વધારે ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવા જોઈએ. પછી બીજું છે પિંક કલરની લાઈન અથવા સેફ્રોન કલરની લાઈન. તમે જોઈ શકો છો ત્રીજા બિંદુ સુધી વધે છે. હવે તમે આને આ રીતે કમ્પેર કરો. ત્રીજા બિંદુ સુધી વધે છે, એનો મતલબ તમે જો કે એવરેજ પ્રોડક્શન, ભાઈ આને ભાગી દેવાથી તમને એવરેજ પ્રોડક્શન મળશે. અને 40 અને 90, પહેલા 40 લખી દેવાના, 40 અને 90 વચ્ચેનો ડિફરન્સ 50, 90 અને 150 નો ડિફરન્સ 60, 115 ને 120 નો ડિફરન્સ 60, પછી 150 થી 200 નો ડિફરન્સ તો કે 50, 200 થી 230 નો ડિફરન્સ તો કે 30. આમ ઉત્પાદનના દરેક તબક્કે
એટલે અહીંયા ઉત્પાદનમાં શરૂઆતમાં વધતી પેદાશ, પછી ઘટતી પેદાશ એટલે કે નકારાત્મક પેદાશ અને ત્રીજું સ્થિર પેદાશનો નિયમ લાગુ પડે છે. હવે તમે જુઓ, એટલે આ જે ઓરેન્જ કલરની લાઈન છે ને એ ત્રીજા બિંદુ એટલે કે ઓ એ સુધી તો વધી રહી છે, પણ ત્યાર પછી તમે જુઓ એમાં ધરખમ ઘટાડો થયો છે. અને પિંક કલરની લાઈન છે ને એ સીમાંત ઉત્પાદકતાની રેખા છે. સીમાંત ઉત્પાદકતાની રેખા જો બી બિંદુએ શૂન્ય થાય છે, 3 એકમો સુધી વધે છે. અને એટલા જ માટે તમે આ ઇન્ડેક્સ જોઈ શકો છો કે 3 એકમો સુધી સ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ અને તેની આકૃતિ રેડી રાખજો. હવે જો, એટલે કે કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગતા સરેરાશ ખર્ચ મળે અને આ બંનેનો ડિફરન્સ લખતા મળે. આ તમારું ઇન્ડેક્સ થઈ ગયું રેડી. 1 થી 7 સુધી તો તમને 1 થી 9 સુધી તો આવડે જ છે. અને પછી આ ડાયાગ્રામ ડ્રો કરી લીધો કે જ્યારે કુલ ઉત્પાદન બ્લુ કલરની લાઈન વધે છે, પછી એ કોન્સ્ટન્ટ થાય છે, પછી ઘટવાનું શરૂ કરે છે. આવું જ જે 2 કન્ટેસ્ટન્ટ હતા ફાઇનલમાં એના માટે પણ હતું. હવે જો અહીંયા એક મહત્વની વાત છે કે જ્યારે ટોટલ પ્રોડક્શન હાઈએસ્ટ હોય છે, તમે આકૃતિમાં એફ બિંદુએ જોઈ શક્યા છો, ત્યારે ટોટલ પ્રોડક્શન એટલે માર્જિન પ્રોડક્ટિવિટી 0 ને ટચ કરે છે. અને બી બિંદુએ અને ત્યારબાદ સરેરાશ ખર્ચનો ખર્ચ ઘટવા માંડતા સીમાંત ખર્ચ પણ ઘટે છે. એટલે કે જ્યારે તમને પરીક્ષામાં આવું પૂછાય સીમાંત ખર્ચ શૂન્ય ક્યારે હોય, તો કે જ્યારે સીમાંત ખર્ચ શૂન્ય ત્યારે જ હોય જ્યારે ટોટલ પ્રોડક્શન મસ્ટ બી હાઈ, કુલ ઉત્પાદન સૌથી વધારે હોવું જોઈએ. ત્યારે એ પિંક કલરની લાઈન તમે જુઓ એને છેદે છે. એટલે એક બિંદુએ સરેરાશ એટલે બિન પ્રમાણસરના નિયમની આ રેખા સૌથી ઉપર હોય છે ત્યારે સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. અને તે પછી પણ જો ઉત્પાદન વધારવામાં ચાલુ રાખ્યું તો તમે સ્ટેટિસ્ટિક્સમાં ગ્રાફ ડ્રો કરો છો, જેમાં આકૃતિમાં આ શૂન્યથી ઉપરની તરફ એ પ્લસ હોય છે, પણ નીચેની તરફ અને માઇનસમાં જવાબ લખવાનો છે. ઓકે, તો 3 સુધી વધતી પેદાશનો નિયમ, 7 વાગે આવું તો ઘટતી પેદાશનો નિયમ. એટલે આ 3 સિદ્ધાંતો છે, બરાબર. અને એના સંદર્ભમાં આપણે જો સમજીએ તો આપણે લિમિટેશન્સ પણ સમજવી પડે. New land for cultivation with the application of the labor and capital will witness higher growth in the initial years. So the marginal returns will be increasing instead of also increasing instead of decreasing in the economy. એટલે કે ન્યૂ લેન્ડ ઓફ ધી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સંસ્કૃતિ અને સભ્યતા જ્યારે અહીંયા વસી ત્યારે એ લોકોએ સૌથી પહેલા પશુઓ માટેનો વિશાળ ઘાસચારો જોયો, નદીઓનું પાણી જોયું, ક્લાઇમેટ પણ બહુ એક્સ્ટ્રીમ નહોતું. તો ન્યૂ લેન્ડ ફોર ધી ચિલ્ડ્રન, તો ઇકોનોમીમાં the new land of the cultivation with the application of labor and capital will witness the higher growth in the initial years. So the marginal returns will be increasing instead of decreasing in the economy in the beginning. તો શરૂઆતમાં કોઈ અર્થતંત્રમાં ઘટે પણ ખરા, પણ પછી વધે. આ ક્રમ ઘણીવાર બદલાઈ પણ જાય છે. And increasing in the application of capital will also result in an action or increasing in method of marginal returns to instead of decreasing. બરાબર. પછી ત્રીજું જો, if improved methods of civilization are
methods of the civilization are applied on land, then the marginal returns will increases instead of decreasing. જો આકૃતિમાં જોઈએ તો ત્રીજા બિંદુ સુધી સરેરાશ ખર્ચ એટલે કુલ ખર્ચ તો વધે જ છે. સરેરાશ ખર્ચમાં થોડાક રાઉન્ડ ડાઉન કર્યા છે અલ્પેશે. તો તમે પિંક કલરની લાઈન જુઓ છો. અગર જો હું એને અહીંયા તમને સ્ક્રીન ઉપર બતાવું કર્સરથી, તો માની લો કે આ જ્યાંથી પિંક ઘટવાની શરૂઆત થાય છે, બસ એ બિંદુથી ઓરેન્જ પણ એ પછી ઘટવા લાગે છે. તો બીજા તબક્કામાં શ્રમ અને નિયોજક એ પ્રવેશે છે, ત્યારે ઘણા બધા ચેલેન્જીસ હોય છે. ત્રીજા બિંદુ સુધી સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ અને કુલ ઉત્પાદન બધું વધ્યા જ કરે છે. અને એટલા માટે આ આકૃતિ તારે 10 વાર પ્રેક્ટિસ કરવી પડશે. એટલે અહીંયા જે સેફ્રોન અને પિંક કલરની લાઈન એ 3 એકમો પછી ડાઉનવર્ડ સ્લોપિંગ છે, 3 થી 6 એ એટલે કે પછી સરેરાશ ખર્ચ તો કદાચ હાઈએસ્ટ એ પહોંચે છે, તો ધનાઢ્ય વ્યક્તિત્વ છે. અને પછી તે ઘટવાની શરૂઆત થાય છે, જેમાં સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ જ ઘટે છે. કુલ ખર્ચ તો એનું એ જ રહે છે, કુલ ઉત્પાદન પણ એનું એ જ રહે છે. તો બીજી મર્યાદા, and increasing in the application of the capital will also result in an increasing in the marginal returns to scale. એટલે કે સીસીટીવી કેમેરા લગાવી દો, મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરો, તો શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા ઘટવાને બદલે શું થાય છે? વધે છે. ત્રીજું, if improvement method is cultivation are applied on a land, then the marginal return will increase instead of decreasing. ઇમ્પ્રુવડ મેથડ એટલે તમે એવું કહો છો કે જેમ જેમ તમે ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં લાવતા રહેશો, તેમ તેમ તેની મહત્તા ઓછી થતી જશે. અને એટલા જ માટે એટલે કે એટલે કે તમે આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરો અને પછી ઉત્પાદન પ્રક્રિયામાં રોકાવો, તો એવું બી બને ને કે ઉત્પાદનની કુલ તો an increase in the application of capital will also result in, તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો, તમે મોડર્ન ઇક્વિપમેન્ટ લાવો, તમે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો, એવી કેપિટલ ઇન્વેસ્ટ કરો, તો પણ ઉત્પાદન ઘટવાના બદલે વધે. If improved method of cultivation are applied on the land, then the marginal returns to scale is increasing returns to scale. જો ઉત્પાદનના સાધનોને સારું બેટ વેટ લાવવામાં આવશે, તો પણ એ લોકો સારો પરફોર્મ કરી શકશે. ત્યારબાદ this law ignored the new technology and new inputs in the production. આનો મતલબ એ થયો કે આમણે એવું કીધું કે ઉત્પાદનમાં ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે, પરંતુ તે પછી ખેતીમાં પણ ખૂબ બદલાવ આવ્યા છે. અને બદલાવ આવ્યા છે. તો યુ નો વોટ કે લેન્ડની માર્જિનલ પ્રોડક્ટિવિટી, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, સુધારેલું બિયારણ વગેરે જેવા ઇનપુટ્સ વાપરવામાં આવે તો એ ઘટવાના બદલે વધે. તો અહીંયા ડિક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલ લાગુ પડતો નથી. માટે આ સિદ્ધાંતની મર્યાદા છે. ધ લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન, the new technology and new inputs in production methods. For example, the inputs of the green revolution increasing in the productivity of the land instead of decreasing. એ સીમા હરિયાળી ક્રાંતિના જે કંઈ પણ નવા નિક્ષેપો છે એનો ઉપયોગ કરવાથી ઉત્પાદકતા ઘટવાને બદલે શું થશે? વધશે. અને એટલા જ માટે મિત્રો, યુ નો વોટ કે અહીંયા
દરેક વખતે એ તબક્કો લાગુ પડે કે પહેલા ઉત્પાદનમાં વધતી પેદાશનો નિયમ કામ કરે, પછી ઉત્પાદનમાં ઘટતી પેદાશનો નિયમ કામ કરે, પછી ઉત્પાદનમાં સ્થિર પેદાશ અને નકારાત્મક. આવો ક્રમ દર વખતે સ્થિર જ રહેવું જરૂરી નથી. આમાં વધઘટ થઈ શકે છે, આમાં ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ થઈ શકે છે. એટલે એ બાબતને પણ આ સિદ્ધાંતમાં ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી. ઉપરાંત the assumptions of variable are homogeneous, law of variable factor are homogeneous. ક્યારે પણ મેં કહ્યું તેમ દરેક શ્રમની સીમાંત ઉત્પાદકતા એક સરખી ના હોય. ભલે તે એક જ માના પેટેથી જણેલા બે બાળકોની માનસિક અને શારીરિક શક્તિઓમાં તફાવત હોય, તો આપણે કેવી રીતે એવું એઝ્યુમ કરી શકીએ કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આઇડેન્ટિકલ રહે અને એક સરખા રહે? The assumptions of economy free from the effects of the business cycle, એ પણ ખોટું છે. ખરેખર ઉત્પાદન જે છે એ વેપાર ચક્રની અસરોથી ક્યારે પણ મુક્ત રહી શકતું નથી. 1929ની મહામંદીએ વિશ્વને એવું દેખાડી દીધું કે જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક ફેરફારો આવે છે ત્યારે કોઈ પણ દેશ એનાથી બાકાત રહી શકતું નથી. એની ઇમ્પેક્ટ સુનર ઓર લેટર એક સરખી દુનિયાના દેશો પર પડતી હોય છે. જો કે એ તેજી અને મંદીનો સમયગાળો કેટલો હશે એ તો દરેક દેશોની પોલિસી અને એ લોકોની આર્થિક નીતિઓ પર ડિપેન્ડ કરતું હોય છે. તો આ રીતે લો ઓફ વેરિયેબલ પ્રોપોર્શનથી આપણને એવું જાણવા મળે છે કે ઉત્પાદનમાં કેટલા શ્રમિકોની જરૂર છે. આ સિદ્ધાંતના પ્રમાણે આપણે એવું સમજી ગયા કે જ્યાં ઉત્પાદનની સીમાંત ઉત્પાદકતા શૂન્ય થાય છે, એટલે કે ત્યાં હવે તમારી ઉત્પાદનની અંદર માર્જિનલ પ્રોડક્ટિવિટી શૂન્ય થઈ ગઈ. હવે અહીંયા પેઢી સમતુલામાં છે. 8મો અને 9મો શ્રમિક રોકશો તો ઉત્પાદન વધવાને બદલે ઘટશે. એટલે અહીંયા આપણે એ લોકોને ફાયદો, વેતન આપીએ છીએ એટલું કામ એ કરી નથી રહ્યા, તો પેઢીને નુકસાન થયું. માટે 7 શ્રમિકો પેઢીમાં હોવા જોઈએ. આઈ હોપ આપને આ લેક્ચર ગમ્યો હશે. આવનારા લેક્ચરમાં ફરી આપનાથી મુલાકાત ઓનલાઈન સ્વયંપ્રભાના પોર્ટલ પર કરીશું. ત્યાં સુધી જય હિન્દ અને નમસ્કાર.